જય સ્વામિનારાયણ સર્વે વાલીશ્રીઓને. આગામી દિવસોમાં આપણા દિવાળી અને નવા વર્ષના શુભ તહેવારો આવી રહ્યા છે, ત્યારે સર્વે વાલીશ્રીઓને ગુરુકુળ પરિવાર વતી હું સર્વેને શુભેચ્છા પાઠવું છું. ખાસ તો આપનું બાળક જૂન મહિનાથી અહીંયા આપ જ્યારે ગુરુકુળ પરિવારમાં આ પરિસરની અંદર અભ્યાસ માટે મૂકી ગયા છો ત્યારથી સર્વે સંતો, શિક્ષકશ્રીઓ અને વ્યવસ્થાપક ભાઈઓએ એમની અંદર શિક્ષણની સાથે મૂલ્યોનું સિંચન થાય તે માટે પણ પ્રયત્નો કર્યા છે. સારી રીતે બધા વિદ્યાર્થીઓએ અભ્યાસ પૂર્ણ કર્યો છે અને પરીક્ષાઓ પણ પૂર્ણ થઈ છે. ત્યારે આગામી 1-2 દિવસમાં જ આપનું સંતાન આપની પાસે હશે. ત્યારે ખાસ આપ સૌને જણાવવાનું, જેનું બહુ અગત્યનું વર્ષ કહી શકાય એવા 11 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓને અમે 18 તારીખથી વેકેશન આપી રહ્યા છીએ. આપ આપના બાળકને 18 તારીખે આવી અને લઈ જઈ શકો છો અને ફરીથી એ લોકોએ 29 તારીખે શાળા પરિવારમાં અહીંયા પરિસરની અંદર હાજર થવાનું રહેશે. એમને બહુ ટૂંકું વેકેશન હોય છે, આપ સૌ જાણો છો તેમ અગત્યનું વર્ષ છે. જ્યારે 12 કોમર્સના વિદ્યાર્થીઓને 15 ઓક્ટોબરથી વેકેશન આપીએ છીએ અને એ લોકોએ 2 નવેમ્બરના રોજ ફરીથી આ પરિસરમાં હાજર થવાનું રહેશે. આપ આપના સંતાનને 2 તારીખે મૂકી જશો. ત્યારબાદ 11 કોમર્સ અને ધોરણ 9 અને 10 આ તમામ વિદ્યાર્થીઓને પણ 15 ઓક્ટોબરથી જ વેકેશન આપીએ છીએ અને એ લોકોએ ફરીથી 5 નવેમ્બરના રોજ આ શાળા પરિસરમાં હાજર થવાનું રહેશે. જ્યારે આપ આપના સંતાનને મૂકવા આવો ત્યારે ખાસ તકેદારી રાખશો કે 4 વાગ્યા સુધીમાં આપનું સંતાન આ પરિસરમાં પહોંચી જાય એવા આપના પ્રયત્નો હોવા જોઈએ, જેથી અહીંયા પણ વ્યવસ્થા સારી રીતે થઈ શકે. આપના બાળકોને આ દિવસો દરમિયાન અમે શિક્ષણની સાથે મૂલ્યોના સંસ્કાર પણ આપ્યા છે. પ્રાતઃ વહેલું ઉઠવું, પૂજા કરવી, ભગવાનના દર્શન કરવા, સંતોને પગે લાગવું, આ બધા સંસ્કારો લઈને આપનું બાળક આપની પાસે આવે છે. ત્યારે આપ સૌને કરબદ્ધ પ્રાર્થના છે કે આપણા સંતાનને ત્યાં પણ વેકેશનમાં પણ આ જ નિયમ પ્રમાણે એ બાળક રહે, એ સંસ્કારો જાળવી રાખે. એ માટે આપ વાલીશ્રીઓ પણ થોડી તકેદારી રાખશો. ફરીથી આપ સૌને દિવાળી અને નવા વર્ષના તહેવારોની શુભેચ્છા પાઠવું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.